હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાના ભજીયા સાથે ચટણીની રેસીપી. તો આ બટાકાના ભજીયા માટે આપણે ફક્ત 1 મિનિટમાં ઢગલાબંધ બટેટાની ચિપ્સ તૈયાર કરશું. અને તે જ ચિપ્સ સાથે આપણે સૌથી પહેલાં એકદમ ફૂલેલી બટેટા પૂરી તૈયાર કરશું. અને 2 ચિપ્સ વચ્ચે મસાલો ભરીને બટેટાના દાબડા ભજીયા ફક્ત 5 મિનિટમાં તૈયાર કરી નાખશું. સાથે ચિપ્સનું પતલું કટિંગ કરીને બટેટાના એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર કરશું. આ ત્રણેય બટેટાના ભજીયા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે, જેને આપણે બેસનની કઢી અને કાઠિયાવાડની સ્પેશિયલ દહીંની ચટણી સાથે સર્વ કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 6 થી 7 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટાને સારી રીતે ધોઈને લઈ લીધેલા છે. તો અહીંયા બટેટાને છાલ સહિત જ યુઝ કરવાની છું. તમે તેની છાલને કાઢી પણ શકો છો. હવે ઘરમાં રહેલું આ રીતનું કોઈ પણ સ્લાઇઝરને લઈ લઈએ. અહીંયા આપણે બટેટાને ઊભું નથી રાખવાનું. સ્લાઇઝરમાં બટેટાને આ રીતના આડું રાખીને ઉપર નીચે કરતા જઈને બટેટાની ચિપ્સને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ બટેટાને ઘસીને ફક્ત 1 મિનિટમાં તેની ચિપ્સને તૈયાર કરી લીધેલી છે. તૈયાર થયેલી ચિપ્સની થિકનેસ આ રીતની પતલી છે. તો તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચ નીકળી જાય. અને હવે ધોવાયેલી ચિપ્સનું બધું જ પાણી ચેણાની મદદથી કાઢી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં સ્લાઇઝરની મદદથી 500 ગ્રામ જેટલા બટેટાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે બટેટાના ભજીયા ફૂલેલા બને તેના માટે ચિપ્સનું કટિંગ એકદમ પતલું રાખવાનું છે. જો ઘરમાં સ્લાઇઝર ના હોય તો તમે છરીની મદદથી ચિપ્સને એકદમ પતલી કટ કરજો. સાથે આપણે બટેટાને ઊભું નથી રાખવાનું, નહીં તો ચિપ્સની સાઇઝ એક સરખી નહીં થાય. બટેટાને જો આપણે સ્લાઇઝર ઉપર આડું રાખશું તો એક સરખી સાઇઝની આપણી ચિપ્સ તૈયાર થશે. હવે ભજીયા માટેનું બેટર બનાવવા મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈએ. તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટરને બનાવી લઈએ. તો અહીંયા બેટર બનાવતી વખતે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે. તો અહીંયા બેટરને બનાવતી વખતે આપણે તેને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લેવાનું છે, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને તેની કન્સિસ્ટન્સી આ રીતના પતલી અને એક ધારમાં રિબનની જેમ પડે તેવી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મને 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે તેની કન્સિસ્ટન્સી પતલી અને રિબનની જેમ પડે તેવી રાખવાની છે. જો આપણે ચણાના લોટના બેટરને જાડું રાખી દેશું તો બેસનનું એક જાડું કોટિંગ ભજીયા ઉપર થશે, જેનાથી ભજીયા જરા પણ ફૂલેલા નહીં બને. સાથે આપણે તૈયાર થયેલા બેટરને એકદમ સારી રીતે ફેટી અને ફ્લફી તૈયાર કરી દેવાનું છે, જેનાથી કોઈ પણ જાતના સોડાના ઉપયોગ વગર આપણા ભજીયા ફૂલેલા તૈયાર થાય. અહીંયા જો તમારી પાસે બેટર ફેટવાનો સમય ના હોય તો તમે બેટરમાં 1 પિંચ એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીને ભજીયા તૈયાર કરી શકો છો. તો બેટરને રેસ્ટ કરતાં 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તૈયાર થયેલા બેટરમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ આ રીતના પતલી એક ધારમાં પડે છે. સાથે ચમચાના પાછળના ભાગને આ રીતનું એક પતલું કોટિંગ આપે છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી સૌથી પહેલાં બટેટા પૂરી બનાવવા માટે મેં આ ચિપ્સને લઈ લીધેલી છે. હવે તેને બેટરમાં એડ કરી દઈએ અને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ. અને આ રીતના ઊભી રાખીને વધારાના બેટરને કાઢી લઈએ. તો અહીંયા ચિપ્સ ઉપર આપણે બેટરનું જાડું કોટિંગ નથી કરવાનું, નહીં તો આપણી બટેટા પૂરી ફૂલેલી નહીં બને. તો વધારાનું બધું જ બેટર નીકળી ગયા પછી ચિપ્સ ઉપર બેસનનું આ રીતનું પતલું કોટિંગ તૈયાર થયું છે. તો હવે બટેટા પૂરીને તળવા માટે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં બટેટા પૂરીને તળવા માટે એડ કરી દઈએ. અને હવે બધી જ બટેટા પૂરી એડ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણી બટેટા પૂરી એકદમ ફૂલીને બંને બાજુથી ક્રિસ્પી તૈયાર થઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણી એકદમ ફૂલેલી બટેટા પૂરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા બટેટા પૂરીને ફૂલેલી બનાવવા માટે આપણે ચિપ્સની ઉપર બેસનનું એક પતલું કોટિંગ કરવાનું છે. એટલે ચિપ્સને જ્યારે આપણે બેસનના બેટરમાં એડ કરીએ ત્યારે તેને થોડી વાર માટે ઊભી રાખીને તેની ઉપરથી વધારાનું બેટરને કાઢી લેવાનું છે, જેથી બેસનનું એકદમ પતલું કોટિંગ થાય અને તે ગરમ તેલમાં એકદમ સારી રીતે ફૂલી શકે. સાથે આપણે ભજીયાને જ્યારે તેલમાં એડ કરીએ ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણી બટેટા પૂરી એકદમ સારી રીતે ફૂલી જશે. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તેને ક્રિસ્પી કરી લેવાની છે. હવે બટેટાના દાબડા ભજીયા બનાવવા માટે મેં 1 કપ જેટલા
ભાવનગરી ગાંઠિયા લીધેલા છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. હવે તેમાં 6 થી 7 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 8 થી 10 મરીના દાણા, 4 થી 5 લવિંગ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલા લીલા ધાણા અને તેનાથી અડધું એટલે કે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે તેમાં 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે મસાલામાં બાઇન્ડિંગ આપવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતના બાઇન્ડિંગ સાથે આપણો દાબડા ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મેં 2 એક સરખી સાઇઝની ચિપ્સને લઈ લીધેલી છે. હવે થોડો મસાલો લઈને એક ચિપ્સ ઉપર આ રીતના દબાવીને લગાવી દઈએ અને બીજી ચિપ્સને આ રીતના બંધ કરીને બટેટાની બંને ચિપ્સ વચ્ચે મસાલાને ભરી દઈએ અને હવે ભજીયા માટે મસાલા સાથે તૈયાર થયેલી ચિપ્સને બેસનના બેટરથી કોટ કરી લઈએ. હવે તેના વધારાના બેટરને સારી રીતે કાઢી લઈએ. તો પતલા કોટિંગ સાથે આપણા દાબડા ભજીયાનો બેઝ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. હવે ગરમ તેલમાં ભજીયાને એડ કરી દઈએ અને હવે ભજીયાને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયા છે. તો તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણા દાબડા ભજીયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ભજીયાના મસાલા માટે મેં ગાંઠિયાનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ કે પછી અડધા કપ જેટલા શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. સાથે આપણે મસાલાને થોડો તીખો અને ખાટો મીઠો બનાવવાનો છે જેનાથી ભજીયા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને. અને ભજીયાને આપણે બસ મીડિયમ ગેસની ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો ભજીયા અંદરથી કાચા રહી જશે. હવે બટેટાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે મેં અહીંયા થોડી ચિપ્સને લઈ લીધેલી છે. હવે 5 થી 6 નંગ જેટલી ચિપ્સને લઈને છરીની મદદથી તેમાંથી પતલી સ્ટ્રીપ્સ કટ કરી લઈએ. તો આપણે સ્ટ્રીપ્સને પતલી સાઇઝમાં જ કટ કરવાની છે, જાડી નથી કટ કરવાની. અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો કપથી માપીએ તો 2 કપ જેટલી બટેટાની સ્ટ્રીપ્સ તૈયાર થઈ છે. હવે તેમાં અડધા કપ જેટલી ડુંગળીની સ્લાઇસને એડ કરી દઈએ. સાથે તેમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે ભજીયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર, 1 પિંચ જેટલો સંચર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધા જ મસાલાને બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા બટેટાથી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં ચણાનો લોટ લીધેલો છે. તેને થોડો થોડો એડ કરતા જઈને બટેટાની સ્ટ્રીપ્સને લોટથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ. તો આ ભજીયાને આપણે ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરવાના છે એટલે આપણે ચણાના લોટનું માપ ઓછું નથી રાખવાનું. લોટ બરાબર સ્ટ્રીપ્સને કોટ થશે તો જ આપણા ભજીયા ક્રિસ્પી તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે બધી જ સ્ટ્રીપ્સ બેસનના લોટથી કોટ થઈ ગઈ છે. આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા ચણાના લોટની જરૂર પડેલી છે. 2 કપ બટેટાની સ્ટ્રીપ્સ સાથે 1 કપ જેટલા ચણાના લોટનું માપ એકદમ પરફેક્ટ છે. તો હવે તેની ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી સ્પ્રિંકલ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ રીતના થોડું પાણી એડ કરવાથી ચણાનો લોટ એકદમ સારી રીતે બટેટાની સ્ટ્રીપ્સને કોટ થઈ જશે. અહીં આપણે બેટરને ઢીલું નથી કરવાનું. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થયું છે. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને આ રીતના બેટરને હાથમાં લઈ લઈએ. અહીં આપણે ભજીયાને કોઈ પણ જાતનો શેપ નથી આપવાનો. હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં ભજીયાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં અહીંયા બધા જ ભજીયાને એડ કરી દીધેલા છે. ઝારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો આ ભજીયાને આપણે ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરવાના છે એટલે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. આપણે એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ભજીયા માટે આપણે ચિપ્સને એકદમ પતલી સ્ટ્રીપ્સમાં કટ કરવાનું છે. જો આપણે તેને જાડી સ્ટ્રીપ્સમાં કટ કરશું તો ભજીયા ક્રિસ્પી નહીં થાય. સાથે સ્ટ્રીપ્સને આપણે મસાલા અને બેટરથી એકવાર કોટ કરીએ પછી તેની ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેનું લોટ જેવું તૈયાર કરવાનું છે. અહીંયા આપણે બેટરને જરા પણ પતલું નથી રાખવાનું. સાથે આપણે ભજીયાને હાઈ ગેસની ફ્લેમ પર તેલમાં એડ કરી દેવાના છે જેથી તે એકદમ સારી રીતે તેનો શેપ લઈ લે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને તેને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરવાના છે.
તો હવે ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી દહીંવાળી ચટણી તૈયાર કરી લઈએ. અને હવે દહીંની ચટણી માટે પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 3 થી 4 તીખા લીલા મરચાં, 5 થી 6 લસણની કળી, 1 ચમચી જેટલું જીરું અને મેં અહીંયા કોથમીરના થોડી દાળ લીધેલી છે, જે ચટણીને થિકનેસ અને એક સ્વાદ આપશે. સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીને બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ચણાના લોટની મમરી તૈયાર કરવા વધેલા બેટરમાં આ રીતના હાથને ડીપ કરી દઈએ. તો બેટર હાથ ઉપર એકદમ સારી રીતે સ્ટીક થઈ ગયું છે. હવે ગરમ તેલ ઉપર આ રીતના હાથને થોડો હલાવતા જઈને મમરીને પાડી લઈએ. તો મમરી પડાઈ ગઈ છે. હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને થોડી ક્રિસ્પી કરી લઈએ. અને હવે તળાયેલી મમરીને ઝારામાં લઈ લઈએ. હવે ચટણી માટે મેં અહીંયા 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું દહીં લીધેલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને આપણો વાટેલો મસાલો એડ કરી દઈએ. સાથે ચણાના લોટની મમરી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ ચટણીને હું થોડી થીક રાખું છું. જો તમારે તેને પતલી કરવી હોય તો તમે તેમાં થોડું પાણી એડ કરી શકો છો. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી કાઠિયાવાડી સ્ટાઇલ દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે બેસનની કઢી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ, સાથે મેં અહીંયા 1/8 એટલે કે ફક્ત 1 પિંચ જેટલા લીંબુના ફૂલ લીધેલા છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને વઘારવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. તો આપણા મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે વઘારમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો કઢી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વઘારમાં પાણી એડ કરવાથી જ્યારે આપણે તેમાં કઢીનું મિક્સર એડ કરશું ત્યારે તેમાં જરા પણ ગાંઠા નહીં પડે. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે કઢીના મિક્સરને થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કઢીનું મિક્સર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ ધીમી કરીને કઢીના મિક્સરને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી બેસનની કઢી તૈયાર થઈ ગઈ છે. તો આપણી બંને ચટણીઓ તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી ચટણીને ગરમા ગરમ ભજીયા સાથે સર્વ કરી લઈએ. તો ફક્ત બટેટાની ચિપ્સ તૈયાર કરીને 3 અલગ રીતના બટાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે. અહીંયા ભજીયા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે ચિપ્સને એકદમ પતલી કટ કરવાની છે. બીજી એ કે તમારે બેસનના બેટરની કન્સિસ્ટન્સી પતલી અને રિબનની જેમ પડે તેવી રાખવાની છે. સાથે ભજીયાને તળતી વખતે તમારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ભજીયા એકદમ સારી રીતે ફૂલી જાય અને તેનો શેપ લઈ લે. અને પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.